Hello, students. How are you? I think you all will be fine. We are talking and discussing about Standard 11 English as a second language and unit number 4, read number 1. And the title of the read is Mind Body Medicine. We have already completed some of the part of this unit, this read. Oh, we are on page number 38 and we have completed the first paragraph of this read on page number 38 and now we move ahead. તો ચાલો હવે આગળ વધીએ. પેજ નંબર 38 ઉપર આપવામાં આવેલ Ayurved, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. ત્યાંથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો સમજવાનો પ્રયત્ન કરજો. આયુર્વેદ, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. આયુર્વેદ એમ કહે છે, જ્યારે બીજી તરફ આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતા કેળવતા, તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને કન્ટેન્ટમેન્ટનો અર્થ થાય સંતોષ રાખવાનું શીખવે છે. બરાબર. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી તરફ આયુર્વેદ ટીચીસ, ટીચ એટલે શીખવવું, હાર્મની વિથ નેચર, હાર્મની એટલે સંવાદિતા, HARMONY, હાર્મની એટલે સંવાદિતા. એનો સિમિલર વર્ડ થાય ઓર્ડરલી કોમ્બિનેશન, ઓર્ડરલી કોમ્બિનેશન એ એનો સિમિલર વર્ડ થાય. સિમ્પ્લિસિટી એટલે સાદગી, કન્ટેન્ટમેન્ટ અગાઉ પણ કહી દીધું. એ જ રીતે આપણને આત્મસંતોષ, જીવવાનો સંતોષ હોય એને કન્ટેન્ટમેન્ટ કહેવામાં આવે. જીવનની ચાવી તરીકે આ ત્રણ વસ્તુઓ અગત્યની છે એમ આયુર્વેદ કહે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not having. બહુ મજાની વાત કરતા કહે છે કે તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે. બહુ જ સાચી વાત કરી. બરાબર, કે સંતોષ છે ને એ ભોગવવાની બાબત નથી. આત્મસંતોષ, જીવન જીવવાનો સંતોષ અને જે કાંઈ છે એ હોવાનો સંતોષ એ હોવાપણાની બાબત છે, ભોગવવાની નહીં. અને તેથી અને તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. હવે જુઓ, આટલું વાક્ય લઈએ. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. આટલા વાક્યમાં હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ એટલા પાર્ટ નીચે લીટી કરવામાં આવેલી છે. આટલો જે પાર્ટ આવેલો છે એ ગ્રામેટિકલી કહેવામાં આવે નાઉન ફ્રેઝ. નાઉન ફ્રેઝનો આટલો પાર્ટ છે. કેટલો? હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. હવે એટલો પાર્ટ જો આપણે જવાબમાં જોતો હોય તો પ્રશ્ન કેવી રીતના બનશે? પ્રશ્ન બનશે વોટથી. કારણ કે વોટથી પ્રશ્ન પૂછાતા જવાબમાં નામ આવે, નામની જગ્યાઓ ઉપર શબ્દોનો સમૂહ આવેલો છે, તેથી કરીને તેને કહેવામાં આવે નાઉન ફ્રેઝ. તો પ્રશ્ન બનાવીએ. વોટ ડઝ ઇટ શો અસ? વોટ ડઝ ઇટ શો અસ? આગળ ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું થાય. હવે ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. હવે એના અર્થમાં વિશેષતા એટલે કે અ સ્ટેટ ઓફ બેલેન્સના અર્થમાં વિશેષતા બતાવવા ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ. આટલું વાક્ય આવેલું છે. તો ઇન વિચ સંયોજક સાથે વાક્ય રચના જોડવામાં આવેલી છે. ઇન વિચ સાથે જોડાયેલી આ પ્રકારની વાક્ય રચના એ આખું વાક્ય જ છે. જોઈ શકો છો, ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ. આટલો જે પાર્ટ આવેલો છે એટલે કે વાક્ય આવેલું છે એ આગળ આપવામાં આવેલા સ્ટેટ ઓફ બેલેન્સના અર્થમાં વિશેષતા બતાવે, એટલા માટે એ એડજેક્ટિવ ક્લોઝ બને. ગ્રામેટિકલી એડજેક્ટિવ ક્લોઝનું આટલું વાક્ય કહેવાય. પરંતુ
ફંક્શનની દ્રષ્ટિએ પરીક્ષામાં આપણને જ્યારે પૂછવામાં આવે તો આપણને ખબર પડવી જોઈએ કે આને કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ. શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ થિંગ. હવે આગળ વધીએ. It connects us with the source of creativity and happiness with ourselves so that we can permanently overcome to our psychological problems. હવે પહેલા તેનો અર્થ સમજીએ. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મક અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. ફરીવાર સમજો તેનું ગુજરાતી. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. હવે એને વ્યાકરણની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ. ઇટ કનેક્ટ્સ અસ. બરાબર? આટલા વાક્યમાં સાદો વર્તમાન કાળ છે. સૌથી પહેલા આટલા વાક્યનું ચેન્જ ધ વોઇસ કરીએ. ઇટ કનેક્ટ્સ અસ. તો ચેન્જ ધ વોઇસ કેવી રીતના થશે? અસને કર્તાના સ્થાને લઈ આવીએ એટલે કર્તા વિભક્તિ મૂકવી પડે. અસમાં કર્તા વિભક્તિ છે વી. વી આર કનેક્ટેડ. વી આર કનેક્ટેડ બાય ઇટ. વી આર કનેક્ટેડ બાય ઇટ. હવે ફરી વાત. It connects us with the source of creativity and happiness with ourselves. હવે સંયોજક so that નો ઉપયોગ કરવામાં આવેલો છે કે જેથી કરીને આપણે શું કરી શકીએ? We can permanently overcome our psychological problems. We can permanently overcome our psychological problems. So that સંયોજક સાથે પર્પઝને રજૂ કરતી વાક્ય રચના કહેવાય. એટલે કે ઉદ્દેશ્યને રજૂ કરતી હોય તેવી વાક્ય રચના કહેવાય. અને એટલે આવા પ્રકારનું વાક્ય સંયોજક સો ધેટ સાથેની વાક્ય રચના શોવિંગ પર્પઝની વાક્ય રચના કહેવામાં આવે. બરાબર? હવે વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. આટલું વાક્ય લ્યો. સહાયકારક ક્રિયાપદ કેન સાથેની આ વાક્ય રચના મૂકવામાં આવેલી છે અને કેન અહીંયા એબિલિટીને રજૂ કરે છે. અને એબિલિટીને રજૂ કરતું વાક્ય એટલે ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે શોવિંગ એબિલિટી. શોવિંગ એબિલિટીનું આ વાક્ય છે. કયું? વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. ચાલો આગળ વધીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ જે છે એ આપણને શું કરી આપે છે? તો કે આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. ફરીવાર સમજી લ્યો. આટલો ગુજરાતી. આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. હવે અર્થ સમજી લીધા પછી ગ્રામર સમજવાનો પ્રયત્ન કરીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. બરાબર? હવે અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ એટલા પાર્ટ નીચે જો લીટી કરેલી હોય તો પ્રશ્ન કેવી રીતના બને? તો જો પ્રશ્ન બનશે વોટથી. તો વોટથી પ્રશ્ન કેવી રીતના? વોટ ડઝ આયુર્વેદ પ્રોવાઇડ? વોટ ડઝ આયુર્વેદ પ્રોવાઇડ? તો પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. provided is the past tense and the form of past participle. હવે હેલ્થ પ્રોબ્લેમ્સના અર્થમાં વિશેષતા દર્શાવવા સંયોજક which સાથેનું વાક્ય મૂકવામાં આવેલું છે. which requires to change how we live, think and observe. સંયોજક which સાથેની વાક્ય રચના આગળ આપવામાં આવેલા હેલ્થ પ્રોબ્લેમ્સના અર્થમાં વિશેષતા દર્શાવવા આવેલા છે. અને તેથી કરીને એવા પ્રકારનું વાક્ય એડજેક્ટિવ ક્લોઝનું ગ્રામેટિકલી વાક્ય બને, પરંતુ પરીક્ષામાં આપણને ફંક્શન તરીકે પૂછાય.
ફંક્શન તરીકે પૂછાય તો પણ તમને આવડતું હોવું જોઈએ કે એ ડિસ્ક્રાઇબિંગ થિંગનું વાક્ય છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુનું વર્ણન કરતું વાક્ય છે. કયું? વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. ઓકે, આગળ વધીએ. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક હિલિંગના એટલે કે આયુર્વેદથી રોગ મુક્તિના અલગ અલગ તબક્કાઓ. આયુર્વેદ રેકોગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. હવે એમાં 4 એટલા પાર્ટ નીચે જ લીટી કરીને આપીએ. 4 એટલા પાર્ટ નીચે જ આપણે હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો છે એટલા માટે. તો પ્રશ્ન કેવી રીતના બનશે? હાઉ મેની પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. ફરીવાર, હાઉ મેની પ્રાઇમરી હિલિંગ લેવલ્સ ઓફ હિલિંગ does Ayurveda recognize? How many primary levels of healing does Ayurveda recognize? જવાબ આવે 4. FOUR. હવે 4 ભાગ છે એમ કે છે કે 4 રીતે તમે સ્વસ્થ રહી શકો છો. આયુર્વેદે રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કાઓ સમજાવેલા છે. કયા કયા? ડિસીઝ ટ્રીટમેન્ટ. ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે રોગની સારવાર. બીજું ડિસીઝ પ્રિવેન્શન. પ્રિવેન્ટ એટલે અટકાવવું, એ અગાઉ આવી ગયેલું છે. રોગને અટકાવવો અથવા તો થતો રોકવો તે. લાઈફ એન્હાન્સમેન્ટ એટલે જીવન વૃદ્ધિ કે આયુષ્ય લંબાવવું તે. એનો અર્થ એવો થાય. એન્હાન્સમેન્ટ એટલે સુધારવું, વધારવું. એનરિચમેન્ટ અથવા તો ઇમ્પ્રુવમેન્ટ એ એના સમાનાર્થી શબ્દ થાય. ચોથું અને અંતિમ અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતતાનો વિકાસ. For most of us, medical treatment begins when we fall ill. બહુ સાચી વાત કરે છે કે આપણામાંના મોટા ભાગના માટે એમ કે છે કે મેડિકલ ટ્રીટમેન્ટ જે છે એ ક્યારે શરૂ થાય છે? કે વૈદ્યકીય સારવાર તો કે જ્યારે આપણે માંદા પડીએ ત્યારે. ત્યાં સુધી આપણે કાંઈ હલબલતા નથી. હકીકતે આપણે આપણા શરીરને રોગ મુક્ત રાખવા પ્રયત્ન કરવો જોઈએ. એને બદલે રોગ થઈ ગયા પછી આપણે ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ. તો મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. વેન વી ફોલ ઇલ આટલો પાર્ટ જે છે એ સમયને રજૂ કરવા માટે આવેલો પાર્ટ કહેવામાં આવે. અને એટલા માટે આવા પ્રકારનું વાક્ય એક્સપ્રેસિંગ કે શોવિંગ ટાઈમનું વાક્ય ફંક્શનની દ્રષ્ટિએ બને છે. ફંક્શનની દ્રષ્ટિએ વેન વી ફોલ ઇલ આટલું વાક્ય એક્સપ્રેસિંગ ટાઈમનું છે. ચાલો આગળ વધીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. એ શું કહે છે કે તેની સારવારમાં સ્વરૂપમાં એટલે કે વૈદ્યકીય સારવારના સ્વરૂપમાં એ ટ્રીટમેન્ટ શરૂ થતી હોય છે. જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો તેનો આશય હોય છે. It is a form of disease treatment, a response to a condition that has already occurred. પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના. It aims at fixing something already broken. જે હકીકતે ઘટના બની ચૂકેલી છે એમાં હવે આપણે ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ. એટલે કે રોગ થઈ ચૂક્યો છે પછી આપણે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. However, if medicine begins with the treatment of disease, it is a failure. ખેર કે છે if સાથેની આ વાક્ય રચના મૂકવામાં આવેલી છે, પરંતુ પહેલા એનું ગુજરાતી સમજીએ. જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો તેનો આશય છે. અલબત્ત જો રોગની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે. બરાબર? ઇફ સાથેનું આ વાક્ય મૂકવામાં આવેલું છે. ઇફ મેડિસિન બિગિન્સ with the treatment of disease, it is a failure. સંયોજક if સાથેની આ વાક્ય રચના એટલે if થી વાક્ય શરૂ કરવામાં આવેલું છે
આવા પ્રકારનું વાક્ય અત્યાર સુધીમાં ઘણી બધી વાર આવી ગયેલું છે. તમને ખ્યાલ જ હોય આવા પ્રકારના વાક્યને શોવિંગ કે એક્સપ્રેસિંગ કન્ડિશનનું વાક્ય કહેવામાં આવે છે. ઇફ સાથેની આ વાક્ય રચના કન્ડિશનને રજૂ કરે છે. બરાબર. ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ ઇટ ઇઝ અ ફેલ્યોર. બસ ફેલ્યોર એ વાક્ય અટકાવી દીધું. હવે પાછું ફેલ્યોર એટલે ઇટ ઇઝ અ ફેલ્યોર વાળું વાક્ય શરૂ કરીએ. It is a failure because the disease is already harming us. It is a failure સંયોજક because આપવામાં આવેલું છે. The disease is already harming us. સંયોજક because સાથેની આ પ્રકારની વાક્ય રચના ફંક્શનની દ્રષ્ટિએ હવે તમને આવડતું જ હોય. શું કહેવાય? વિચારો જરા. યસ, રીઝન કહેવામાં આવે. એટલે કે શોવિંગ રીઝનનું આ વાક્ય કહેવાય. બરાબર. એડવર્બ ક્લોઝ ઓફ રીઝનની વાક્ય રચના ફંક્શનની દ્રષ્ટિએ શોવિંગ કે એક્સપ્રેસિંગ રીઝનની વાક્ય રચના કહેવાય. હવે આટલું વાક્ય લઈએ. ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. ચેન્જ ધ વોઇસ કરીએ આ વાક્યમાં. કેવી રીતના બનશે? વિચારો. The disease is already harming us. So we are already being harmed by the disease. ફરીવાર સાંભળો. We are already being harmed by the disease. At this late stage, આ મોડા થઈ ગયેલા સ્ટેજ ઉપર we are left with no option but using drugs and surgery which may have many side effects in the long run. આપણને કહે છે કે હવે આ અંતિમ તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી અને લાંબે ગાળે તેની ઘણી બધી આડઅસરો હોય છે. એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. પછી આપણે માત્ર દવાઓ લેવાની થાય અને પછી અલગ અલગ પ્રકારની શસ્ત્રક્રિયાઓ કરવાની થાય. હવે એ ડ્રગ્સ અને શસ્ત્રક્રિયાના અર્થમાં વિશેષતા બતાવવા માટે સંયોજક which નો ઉપયોગ કરી અને વાક્ય મૂકવામાં આવેલું છે. which may have many side effects in the long run. સંયોજક which સાથેની આ પ્રકારની વાક્ય રચના જે છે એ આગળ આપવામાં આવેલા શબ્દોના અર્થમાં વિશેષતા દર્શાવવા આવેલું છે અને તેથી કરીને એવા પ્રકારનું વાક્ય એડજેક્ટિવ ક્લોઝનું કહેવામાં આવે અને અહીંયા આવા પ્રકારના વાક્યને ફંક્શનની દ્રષ્ટિએ ડિસ્ક્રાઇબિંગ થિંગનું વાક્ય કહેવામાં આવે છે. A higher level of healing aims at preventing disease before they manifest. એ આપણને કહે છે કે ઉચ્ચ કક્ષાની રોગમુક્તિ રોગ દેખા દે એટલે કે દેખાય એ પહેલા તેને રોકવાનો ધ્યેય ધરાવે છે. એને જ સારી ટ્રીટમેન્ટ કહેવાય. અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. બિફોર ધે મેનિફેસ્ટ એ સમયને રજૂ કરતો શબ્દોનો સમૂહ પહેલા બિફોર અને પછી વાક્ય ધે મેનિફેસ્ટ. ટુ મેનિફેસ્ટ એનો સમાનાર્થી શબ્દ થાય અપિયર અથવા તો દેખાવું. રોગ દેખાય એની પહેલા એટલે આટલું બિફોર ધે મેનિફેસ્ટ એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની વાક્ય રચના કહેવામાં આવે અને આ પ્રકારનું જે વાક્ય છે એને કહેવામાં આવે છે ફંક્શનની દ્રષ્ટિએ એક્સપ્રેસિંગ ટાઈમ. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ of our lifestyle, environment, work and psychological condition. આ સ્થિતિએ પહોંચવા માટે એમ કહે છે ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ છે ને એ સલાહ આપે એટલે શુડ થયું કહેવાય. એટલે એમ સમજો કે વી શુડ કન્સિડર ધ ફેક્ટ્સ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આપણે કેવી લાઈફસ્ટાઈલ અપનાવેલી છે એ જોવું જોઈએ. આપણી આસપાસનું પર્યાવરણ કેવું છે, એન્વાયરમેન્ટ કેવું છે એ જોવું જોઈએ. આપણે કેવા પ્રકારનું કામ કરીએ છીએ એ પણ જોવું જોઈએ. એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન અને મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓ આપણી કેવી છે આ તમામ વસ્તુઓ આપણે બરાબર સમજવી જોઈએ. તો વી ought to consider the fact of our lifestyle. આટલું વાક્ય લઈએ
આ એડવાઇઝિંગનું વાક્ય કહેવામાં આવે, બરાબર, કે સજેશનનું વાક્ય કહેવામાં આવે. એડવાઇઝિંગ અથવા સજેશન બે એકનું એક જ તો કહેવાય. વી મસ્ટ eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. આપણને જણાવતા કહે છે હવે પછી કે આપણે આ બાબતે શું કરવું જોઈએ? રોગ સામે આપણને લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે જાકારો આપવો જોઈએ એમ કહે છે આપણને. આપણે આવી જે વસ્તુઓ છે કે જે વસ્તુઓ આપણા માટે હાનિકારક છે તેને આપણા જીવનમાંથી અચૂકપણે દૂર કરવી જ જોઈએ. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. અમુક અંશે આપણે માંદા જ હોઈએ છીએ. બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આપણું પોતાનું જે જીવન છે ને એ પોતે જ અનસ્ટેબલ છે, બરાબર, અસ્થિર છે. બીકોઝ સંયોજક સાથેની આ વાક્ય રચના રીઝનને રજૂ કરતી હોય તેવા પ્રકારની કહેવાય અને એટલા માટે શોવિંગ કે એક્સપ્રેસિંગ રીઝનની વાક્ય રચના આને કહેવામાં આવે. There are always some diseases attacking us. આપણા ઉપર હંમેશા અને હંમેશા જ કેટલાક પ્રકારના રોગો હુમલો કરતા હોય છે. પર્ટિક્યુલરલી ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન, જ્યારે ઋતુ સંક્રમણ થાય, એક ઋતુમાંથી બીજી ઋતુ બદલતી હોય તેવા સમયે આપણા ઉપર અલગ અલગ પ્રકારના રોગો અચૂકપણે આક્રમણ કરતા હોય છે. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ. એજિંગ પ્રોસેસ એટલે વૃદ્ધ થવા અથવા પરિપક્વ થવાની પ્રક્રિયા હોય એને એજિંગ પ્રોસેસ કહેવામાં આવે. પ્રોસેસ ઓફ ગ્રોવિંગ ઓલ્ડ ઓર મેચ્યોરિંગ. સમય જેમ જેમ વીતતો જાય શરીરનો એમ એમ પણ અમુક અમુક પ્રકારના રોગો આપણા ઉપર હુમલો કરતા જાય. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. બહુ જ મહત્વની વાત કરે છે. એ આપણને કહે છે કે રોગ સતત આપણા ઉપર હુમલા કરતા જ રહે છે. સમુદ્ર ઉપરના જહાજોને હંકારવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની બાબત છે. ટુ નેવિગેટ, NAVIGATE, ટુ નેવિગેટ કરવું એટલે વહાણને દિશા આપવી, હંકારવું એ વર્બ કહેવાય. એ navigated is the past tense and the form of past participle. Our health is an ongoing concern. આપણું જે સ્વાસ્થ્ય છે ને એ અવિરત કાળજી રાખવાની જ બાબત છે. તો આ સાથે આ ભાગ અહીંયા પરિપૂર્ણ થાય છે. આપણે સર્વે સતત મતતા રહીએ તેવી સર્વે કોઈને શુભકામનાઓ પાઠવીએ છીએ અને આના પછી આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ અચૂકપણે તમે સારી રીતે કરવાનો પ્રયત્ન કરજો તેવી સર્વે કોઈને શુભકામનાઓ. બધાને ઓલ ધ બેસ્ટ.